વિદ્યાર્થી મિત્રો, આજે આપણે યુનિટ 4 ટેલ મી વાય તેની એક્ટિવિટી 4 વિશે શીખવાનું છે, સમજવાનું છે. નમસ્કાર, ઈ-જ્ઞાન ફેસિલિટેટર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. એક્ટિવિટી 4 A, રીડ ધ પેરેગ્રાફ. વિદ્યાર્થી મિત્રો, એક્ટિવિટી 4માં આપણે પહેલા એ વિભાગને સમજીએ. અહીંયા આપણને પેરેગ્રાફ આપેલ છે, યાની કે ફકરો આપેલ છે, એને વાંચવાનો છે, સમજવાનો છે. કાર્તિક came from school. કાર્તિક છે એ શાળામાંથી આવ્યો. He was happy. તે ખુશ હતો. કોણ વિદ્યાર્થી મિત્રો? તો કાર્તિક. અહીંયા HE હી સર્વનામ કાર્તિક માટે વાપરવામાં આવેલ છે. He had a trophy in his hand. તેના હાથમાં એક ટ્રોફી હતી. He got it from school. તેને શાળામાંથી મળી હતી. શું વિદ્યાર્થી મિત્રો? ટ્રોફી. There was a science fair at school. શાળામાં વિજ્ઞાન મેળો હતો. એક વિજ્ઞાન મેળો હતો. He won the trophy. તે ટ્રોફી જીત્યો હતો. વિદ્યાર્થી મિત્રો, અહીંયા કાર્તિક છે એ શાળામાંથી આવ્યો છે. તે ખુશ હતો કારણ કે તેને શું મળી હતી? ટ્રોફી. અને કેમ એની ટ્રોફી મળી હતી? કારણ કે એની શાળામાં સાયન્સ ફેર વિજ્ઞાન મેળો હતો અને એમાં એ ટ્રોફી જીત્યો હતો. He was the best speaker at the district level elocution competition based on science theme. તે સાયન્સ થીમ એટલે કે વિજ્ઞાન વિષય આધારિત એલોક્યુશન એટલે વક્તૃત્વ અને કોમ્પિટિશન એટલે સ્પર્ધા. વક્તૃત્વ સ્પર્ધા જે ડિસ્ટ્રિક્ટ લેવલ એટલે કે જિલ્લા કક્ષાની હતી, એમાં બેસ્ટ સ્પીકર એટલે ઉત્તમ વક્તા તરીકે પસંદ થયો હતો. કોણ વિદ્યાર્થી મિત્રો? કાર્તિક. સરસ. He showed his trophy to his parents. તેને તેની ટ્રોફી તેના પેરેન્ટ્સ એટલે કે માતા પિતાને બતાવી. They congratulated him. તેઓએ તેને અભિનંદન આપ્યા. His grandfather was proud of him because Karthik got first prize. ગ્રાન્ડફાધર એટલે દાદા. તેના દાદાએ તેને પ્રાઉડ ઓફ હિમ તેના પર ગૌરવ હતું. બીકોઝ કારણ કે કાર્તિકે પ્રથમ ઇનામ મેળવ્યું હતું. હવે અહીંયા વિદ્યાર્થી મિત્રો બીકોઝ આપવામાં આવ્યું છે, જે આપણે આ એક્ટિવિટીમાં મેઇન વસ્તુ છે. બીકોઝ એટલે ને કારણે. હવે એના દાદાને તેના ઉપર ગૌરવ હતું. એનું કારણ શું હતું? કે કાર્તિકે પ્રથમ ઇનામ મેળવ્યું
હતું. ઓકે. કાર્તિક્સ sister was happy because she was sure about celebration party. હવે કાર્તિકની જે બહેન છે એ ખુશ હતી બીકોઝ કારણ કે તેને ખાતરી હતી સેલિબ્રેશન પાર્ટી એટલે ઉજવણી પાર્ટી માટેની ચોક્કસ ખાતરી હતી એટલા માટે કાર્તિકની બહેન ખુશ હતી. Now read and understand the table. હવે વિદ્યાર્થી મિત્રો આપણે રીડ વાંચન કરવાનું છે અને અન્ડરસ્ટેન્ડ સમજવાનું છે. શું? ધ ટેબલ. અહીંયા આપણને ટેબલ આપેલ છે એ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. એમાં પહેલા ટેબલના કોલમમાં આપણને એક્શન્સ આપેલ છે. એક્શન્સ એટલે ક્રિયાઓ અને રીઝન એટલે કારણ. આ એક્શન્સ થવાનું કારણ રીઝન્સ અહીંયા આપેલ છે. તો સમજીએ વિદ્યાર્થી મિત્રો બરાબર. કાર્તિક વોઝ હેપી. કાર્તિક ખુશ હતો. એનું રીઝન છે he won the trophy. કારણ કે તે ટ્રોફી જીત્યો હતો. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણને એક્શન્સ અને રીઝન્સને જોડવા માટે બીકોઝનો ઉપયોગ કરવાનો રહે છે. BECAUSE બીકોઝ. બીકોઝનો અર્થ છે ને કારણે. હવે અહીંયા તમારે સમજવાનું વિદ્યાર્થી મિત્રો ખાસ કે અહીંયા જે પહેલું વાક્ય છે કાર્તિક વોઝ હેપી, બરાબર, એ એક્શન્સ આવી કે કાર્તિક ખુશ હતું. એનું કારણ શું? તો એના પછી જે બીકોઝ તમારે લગાડવાનું અને પછી એનું કારણ લખવાનું છે બીકોઝ પછી હી વોન ધ ટ્રોફી. હવે અહીંયા બીજા કોલમમાં જુઓ કાર્તિક વોન ધ ટ્રોફી. કાર્તિક ટ્રોફી જીત્યો હતો બીકોઝ હી વોઝ ધ બેસ્ટ સ્પીકર એટ ધ ડિસ્ટ્રિક્ટ લેવલ એલોક્યુશન કોમ્પિટિશન. હવે વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખવાનું કે બીકોઝનો જ્યારે ઉપયોગ કરશો તમે એટલે કારણ રીઝન છે એ એક્શન્સ પછી બતાવવામાં આવે છે. His parents congratulated him because he won the trophy. એ ટ્રોફી જીત્યો હતો ને કારણે તેના માતા પિતાએ તેને કોંગ્રેચ્યુલેટેડ અભિનંદન આપ્યા હતા. કાર્તિક સિસ્ટર વોઝ હેપી. કાર્તિકની બહેન ખુશ હતી because she was sure about celebration party. વિદ્યાર્થી મિત્રો સમજ આવે છે ને? સરસ. કાર્તિક્સ ગ્રાન્ડફાધર વોઝ પ્રાઉડ ઓફ હિમ. એમને ગર્વ હતું બીકોઝ કાર્તિક ગોટ ફર્સ્ટ પ્રાઇઝ. કારણ કે કાર્તિકને પ્રથમ ઇનામ મેળવ્યું હતું. તો વિદ્યાર્થી મિત્રો આ ટેબલમાં ખાસ યાદ રાખવાનું કે પહેલા એક્શન્સ આવે છે પછી રીઝન આવે છે. રીઝન એટલે કારણ. તો આ રીઝન કેમ થયું? તો અહીંયા એક્શન્સ પહેલા થશે. બીકોઝનો ઉપયોગ કરો એટલે યાદ રાખવાનું વિદ્યાર્થી મિત્રો કે પહેલા એક્શન્સ થશે અને પછી એનું રિએક્શન આવશે એની કે રીઝન આવશે. ઓકે, ત્યારે તમારે આ બે વર્ડ્સને એક્શન્સ અને રીઝન્સ તમારે બીકોઝથી જોડવાના છે. ઓકે વિદ્યાર્થી મિત્રો આ ટેબલમાં આપણે એ પ્રમાણે સમજવાનું હતું. બી રીડ ધ સ્ટોરી. વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણને વાર્તા આપી છે તે વાંચવાની છે. આપણે વાર્તા વાંચીએ અને ટ્રાન્સલેશન કરીને સમજીએ. સ્ટોરીનું નામ છે ધ ફર્સ્ટ ફ્રૂટ. પ્રથમ ફળ. One morning, a king went on horseback to the countryside. એક સવારે એક રાજા ઘોડા ઉપર સવાર થઈને દેશભરમાં ગયો. He came to the village and saw an old man in a field. તે ગામમાં આવ્યો
અને એક ગરડા માણસને ખેતરમાં જોયો. The old man was digging the earth and planting mango saplings. ગરડો માણસ ડિગિંગ ધ અર્થ એટલે કે જમીન ખોદી રહ્યો હતો અને કેરીના રોપા રોપી રહ્યો હતો. સેપલિંગ એટલે રોપા અને પ્લાન્ટિંગ એટલે રોપવું. હી વોઝ વર્કિંગ વેરી હાર્ડ. તે સખત કામ કરી રહ્યો હતો. કોણ વિદ્યાર્થી મિત્રો? ધ ઓલ્ડ મેન, બોલો વૃદ્ધ માણસ. The king says, "Good morning, my friend. Why are you planting these saplings?" હવે રાજા પેલા ઘરડા માણસને કહે છે, સુપ્રભાત મારા મિત્ર, શા માટે આ રોપા તું રોપી રહ્યો છે? The old man says, વૃદ્ધ માણસ કહે છે, these saplings will be big trees in 10 or 15 years. ઘરડો માણસ કહે છે કે આ રોપા આવતા 10 થી 15 વર્ષમાં મોટા વૃક્ષો થશે. They will bear fruit then. અને પછી ફળ પાકશે. વિદ્યાર્થી મિત્રો, બેર ફ્રૂટ એ આખો શબ્દ છે અને કે પાકો ફળવું. એટલે એ ઘરડા માણસે રાજાને કહ્યું કે આ રોપા હું એટલા માટે વાવું છું કે 10 થી 15 વર્ષમાં એ મોટા થશે અને પછી આના પર ફળ આવશે. કિંગ સેઝ, રાજા કહે છે, બટ યુ વેર ઓલ્ડ and weak, so you will die in a few years. પણ તમે ઘરડા અને નબળા છો. સો એટલે તેથી થોડા વર્ષોમાં તમે મૃત્યુ પામશો. You will not eat their fruits. તમે તે ફળો નહીં ખાઈ શકો. એટલે કે ખાઈ શકશો નહીં એવું રાજા કહે છે. કારણ કે આ ઘરડો માણસ છે અને ઘણો નબળો પણ છે કે થોડા વર્ષમાં તું મૃત્યુ પામીશ, તમે ફળ તો ખાઈ શકવાના નથી. તો ઓલ્ડ મેન શું કહે છે? યુ આર રાઈટ, તમે સાચા છો. I will not eat the fruit. હું ફળ ન ખાઈશ. But I am doing this today. હું આજે આ કરી રહ્યો છું. Because, કારણ કે, વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપજો, because નો ઉપયોગ થયો છે. Others will eat and therefore I am happy. ઓલ્ડ મેન કહે છે તમે સાચા છો, હું એ ફળ નહીં ખાવું, પણ આજે હું આ જે કાર્ય કરી રહ્યો છું એનું કારણ છે કે અધર્સ એટલે બીજા તેને ખાશે એન્ડ ધેરફોર તેથી હું ખુશ છું. જો વિદ્યાર્થી મિત્રો ઓલ્ડ મેન છે એ રોપા વાવી રહ્યો છે કે એને ખબર છે કે હું ફળ ન ખાઈ શકું, પણ જ્યારે મોટા થશે ત્યારે બીજા એને ફળો ખાશે અને એ ફળ ખાશે એમાં હું ખુશ છું. વિદ્યાર્થી મિત્રો એ ખાસ ધ્યાન રાખવાનું કે આઈ એમ ડુઈંગ ધીસ, આ પહેલાં આવ્યું એક્શન્સ અને રીઝન ક્યારે આવ્યું? બીકોઝ પછી મેં આગળ પણ તમને સમજાવ્યું હતું. અને પછી જો ધેરફોર છે, ઓકે, અને ધેરફોર પછી આઈ એમ હેપી. હવે ધેરફોરનો જ્યારે ઉપયોગ થાય ને વિદ્યાર્થી મિત્રો ત્યારે એક્શન્સ ધેરફોર પછી આવે છે. આ ધેરફોર અને બીકોઝમાં આટલો નાનો એવો તફાવત છે. કિંગ સેઝ આઈ એમ પ્લીઝડ with you, old man. હું તારાથી ખુશ છું, ઓલ્ડ મેન એટલે વૃદ્ધ માણસ. You love
people. Therefore, you are a good man. તું લોકોને ચાહે છે તેથી therefore એટલે તેથી you are a good man. તું સારો માણસ છે. Please take this bag of money because I love your work and thoughts. કૃપા કરીને આ પૈસાની થેલી લો બીકોઝ કારણ કે હું તારા કામ અને વિચારોને પ્રેમ કરું છું ચાહું છું. તો ઓલ્ડ મેન સેઝ થેન્ક યુ સર. તમારો આભાર સાહેબ. ધીસ બેગ ઓફ મની ઇઝ ફર્સ્ટ ફ્રૂટ ઓફ માય લિટલ ટ્રીઝ. આ પૈસાની થેલી મારા નાના વૃક્ષોનું પ્રથમ ફળ છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા સરસ મજાની કિંગ અને ઓલ્ડ મેનની સ્ટોરી હતી. આ સ્ટોરીથી આપણને શીખવા મળે છે કે ભવિષ્યમાં પણ આપણે જ્યારે કામ કરતા હોય તો એક કામ કરીએ છીએ એના ફળની આશા રાખવાની નથી. જો ફળની આશા રાખીને બેસી રહીએ તો આપણે કામ સારી રીતે કરી શકતા નથી. પણ આપણે મહેનત કરીએ છીએ તો એનું ફળ ચોક્કસ મળે છે, જે આપણે આ સ્ટોરીમાં જાણવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે બીકોઝ અને ધેરફોરનો ઉપયોગ પણ આ સ્ટોરીની અંદરથી જ શીખ્યા. Read the story and complete the table. વાર્તા વાંચો અને ટેબલ પૂર્ણ કરો. તો વિદ્યાર્થી મિત્રો હાલ આપણે સ્ટોરી વાંચી, હવે આ ટેબલને પૂર્ણ કરવાનું છે. અહીંયા એક્શન્સ આપેલ છે અને અહીંયા રીઝન આપેલ છે. ધ ઓલ્ડ મેન વોઝ ડિગિંગ ધ અર્થ. જે ઘરડો માણસ હતો તે જમીન ખોદી રહ્યો હતો. એનું રીઝન શું હતું? હી વોઝ પ્લાન્ટિંગ મેંગો સેપલિંગ્સ. કારણ કે એ કેરીના રોપા રોપી રહ્યો હતો. ધ કિંગ વોઝ પ્લેઝડ વિથ એન ઓલ્ડ મેન. ઓલ્ડ મેનથી રાજા ખુશ થયા હતા. એનું રીઝન હતું હી લવડ પીપલ. તે લોકોને ચાહતો હતો. હવે અહીં આપણને રીઝન આપેલ છે. હી વોઝ ગુડ મેન એન્ડ હી વર્કડ ફોર અધર્સ. હવે એની પ્રતિક્રિયા એક્શન્સ આપણે લખવાની છે. ધ કિંગ ગેવ હિમ અ બેગ ઓફ મની. He wanted others to get fruits. તે ઈચ્છતો હતો કે બીજાને ફળ મળે. એનું એક્શન્સ આપણે લખીશું. ધ ઓલ્ડ મેન વોઝ પ્લાન્ટિંગ મેંગો સેપલિંગ્સ. તો વિદ્યાર્થી મિત્રો આ પ્રમાણે આપણે સ્ટોરી વાંચીને અને આ ટેબલને પૂર્ણ કરવાના હતા. આશા રાખું કે આ એક્ટિવિટીમાં તમને સારો ખ્યાલ આવ્યો હશે. ધન્યવાદ.